બીયુસીના અભાવે અડાજણના અક્ષર જ્યોત શોપિંગની દુકાનો સીલ કરાતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો। બિલ્ડરના પાપે દુકાનદારોને ભોગવવાનો વારો આવ્યો છે। બિલ્ડિંગ યુઝ પરમિશન એટલે કે બીયુસી નહીં ધરાવતી શહેરની કોમર્શિયલ બિલ્ડિંગો સામે સુરત મહાનગરપાલિકાના તંત્રએ લાલ આંખ કરી છે। અડાજણ વિસ્તારમાં આવેલ અક્ષર જ્યોત શોપિંગ સેન્ટરમાં આવેલી 70 જેટલી દુકાનો રાતોરાત સીલ કરી દેવાતા વર્ષોથી ધંધો કરી રહેલા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો, કારણ કે તેઓએ રોજગાર ગુમાવી દીધો છે। બિલ્ડરના પાપે બીયુસી ન લેવાય હોય, જેના કારણે દુકાનદારોની દુકાનો સીલ કરાઈ હોય, દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો। હું અક્ષર જ્યોત શોપિંગ સેન્ટરમાં અરિયન્ટ મોટર્સના નામે દુકાન ધરાવું છું। આ કઈ જગ્યાએ આવેલી છે ને કયો વિસ્તાર? અડાજણ ભૂલકા ભવન સ્કૂલ પાસે અક્ષર જ્યોત શોપિંગ સેન્ટર, અને 22 વર્ષથી હું આ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવું છું। 22 વર્ષની અંદર કોર્પોરેશનને મિલકત વેરા, વ્યવસાય વેરો દરેક વસ્તુ ટાઈમ ટુ ટાઈમ ચૂકવવામાં આવી છે। આજે 26 વર્ષ 1996નું બાંધકામ છે। આજે 26 વર્ષમાં કોર્પોરેશનને, પ્રશાસનને આજ દિન સુધી બીયુ સર્ટિફિકેટની જરૂરત જ ન પડી, તો હવે રહીને કેવી રીતના જરૂર પડી ગઈ? તો જ્યારે અમારી પાસેથી વેરો, મિલકત વેરો વગેરે ઉઘરાવવામાં આવ્યું ત્યારે કેમ પ્રશાસને યાદ નહીં કર્યું? ત્યારે પ્રશાસનને કોઈ તકલીફ નહોતી? તો આજે અમારે અત્યારે બંને શોપિંગ કોમ્પ્લેક્સ મળીને 70 દુકાનો થઈ રહી છે। આજે 70 દુકાનના પરિવારો, ફેમિલીમેન બધા જ રોડ ઉપર આવી ગયા છે। કેવી રીતના કામકાજ કરવું અમારે? દુકાનો બંધ રાખીને કોકની ખાડા ખોરાકીની દુકાન છે, અંદર દુકાનો વગર કીધે કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર સવારે 7 વાગ્યામાં આવીને એ લોકો સીલ મારી ગયા છે। આજે ખાડા ખોરાકીની જે વસ્તુઓ હોય એ દુકાનોમાં બગડી જાય, મૂકે। આજે કેવી રીતના કામ ધંધો કરવો? અમારે કામ ધંધો કરવો કેવી રીતના આવી સિચ્યુએશનમાં? અને પ્રશાસન અમને લોકોને કોઈ ગાઈડલાઈન પણ નથી આપતી। અગર પ્રશાસનના કહેવા પ્રમાણે બીયુ સર્ટિફિકેટ આજના સમયમાં જરૂરી છે સમજો, તો પ્રશાસને અમને લોકોને ગાઈડલાઈન આપવી જોઈએ। નથી અમારા પાસે અમારા બિલ્ડરો કે નથી આર્કિટેક્ચરો કે જેને આ કોમ્પ્લેક્સને બનાવ્યું હતું, તો આજે આવા સંજોગોમાં અમે લોકો વેપારીઓ ક્યાં જઈશું? તો આ કેટલા દિવસ સુધી ચાલશે? અમને લોકોને કોઈ ગાઈડલાઈન મળે તો અમે લોકો એ પ્રમાણે પણ કરવા માટે તૈયાર છીએ। વધુમાં અક્ષર જ્યોત શોપિંગ સેન્ટર બનાવનાર બિલ્ડર હાલ હયાત ન હોય, જેને લઈને દુકાનદારોની હાલત કફોડી થઈ ગઈ છે। સેટા સાથે અઝર કુરેશી।